નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં શૌર્ય દિવસની ગૌરવમય ઉજવણી। શહીદ રાજેશ સોનીને દીપ પ્રજ્વલિત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ। ભરત ટાવર ખાતે ભજન સંધ્યાથી ભક્તિમય માહોલ। જાલોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શૌર્ય દિવસને વિશેષ શ્રદ્ધા અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો। શહેરના ઐતિહાસિક શહીદ રાજેશ ચોક ખાતે દીપ પ્રજ્વલન કરીને 1992ની કાર સેવામાં શહીદ થયેલા જાલોદના વીર પુત્ર રાજેશ સોની સહિત તમામ કાર સેવકોને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યા। કાર્યક્રમની શરૂઆત જાલોદ બસ સ્ટેશન પાસે આવેલા લાઇટ ટાવર પર ભગવા ધ્વજ ફરકાવી કરવામાં આવી। કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના યુવાનોની ઉપસ્થિતિ સાથે રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક ગૌરવનો ઉલ્લાસ વ્યાપી ગયો। 1992ની કાર સેવાના શહીદોને સ્મરણાંજલિ। 1992ના ઐતિહાસિક દિવસે કાર સેવકો દ્વારા બાબરી વિધ્વંસ કરી અયોધ્યામાં રામલલાનું નાનકડું મંદિર સ્થાપિત કરાયું હતું। આ પવિત્ર કાર સેવામાં 4 કાર સેવકોએ શૌર્યપૂર્ણ બલિદાન આપ્યું હતું, જેમાંથી એક જાલોદના શહીદ રાજેશ સોની હતા। તેમના બલિદાનને સદાય યાદ રાખવા માટે જાલોદ નગરમાં દર વર્ષે શૌર્ય દિવસ ઉજવાય છે। સાંજના સમયે શહીદ રાજેશ ચોક ખાતે દીપ પ્રજ્વલિત કરી મૌન પાળીને અને પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોને નમન કરવામાં આવ્યો। આ દરમિયાન શહીદ રાજેશ અમર રહો અને જય શ્રી નામના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિથી ગુંજી ઉઠ્યું। કાર સેવાના સાક્ષી દ્વારા જીવંત વર્ણન। કાર્યક્રમ દરમિયાન 1992ની અયોધ્યાની કાર સેવાના સાક્ષી ભરતભાઈ જાંગીરે કાર સેવાના પ્રસંગોનું જીવંત અને માર્મિક ચિત્રણ કર્યું। તેમના વર્ણનથી હાજર શ્રોતાઓ ભાવ વિભોર થઈ ગયા અને સમગ્ર કાર્યક્રમમાં ગૌરવ ભાવનો ઉમળકો વધ્યો। ભજન સંધ્યાથી ભક્તિમય માહોલ। રાત્રિના સમયે શહેરના ભરત ટાવર ખાતે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું। ભજનોના સ્વરો સાથે સમગ્ર પ્રાંગણ ભક્તિમય બની ગયો। હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, યુવાનો અને નાગરિકોની મોટી સંખ્યાએ ઉપસ્થિત રહી શૌર્ય દિવસને સફળ અને સ્મરણીય બનાવ્યો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।